નમસ્તે મિત્રો, આ છે શ્રી બારવણ પ્રાથમિક શાળા પ્રજ્ઞા ધોરણ 2 નો વર્ગ। આજે ગણિત અધ્યયન સંપુટમાં એકમ 1 દરિયા કિનારે તેમાં સીજી છે 831। મુદ્દો છે 10-10ના જૂથ અને છૂટા। આ મુદ્દા ઉપર બાળકો આજે પ્રવૃત્તિ સાથે શિક્ષણ મેળવવાના છે। તો ચાલો હું આપ સૌને ધોરણ 2ના બાળકોની મુલાકાત કરાવું। નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? સરસ, ચાલો આપણે રમતા રમતા પ્રવૃત્તિ સાથે આજનો મુદ્દો શીખવાનો છે। તૈયાર છો ને બધા? સરસ, ચાલો આ મુદ્દો શીખવા માટે આપણે ઘણી બધી મૂર્ત વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ છીએ, જેની અંદર મેં સૌ પ્રથમ આપણને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ જાદુઈ પિટારામાં જે ચેક્સ કાર્ડ આપેલ છે એનો ઉપયોગ કરેલ છે। એના કાર્ડનું આ રીતે કટિંગ કરેલું છે। એ સાથે આ મારી પાસે TLM છે, જેના દ્વારા હું એકમ અને દશકનો ખ્યાલ આપીશ બાળકોને। આ થોડા મણકા છે, આ ક્વોલિટીની સળીઓ છે, જેનો ઉપયોગ અમે સરવાળા અને બાદબાકી શીખવા માટે પણ કરીએ છીએ। આ રીતે બાળકો પાસે જે પટ્ટી આવે છે એમાં જે સંખ્યા લખેલ હોય છે એનો સરવાળા અને બાદબાકી પણ બાળકો ધોરણ 1માં કરી રહ્યા હતા। આ પિસ્તાના ફોતરા છે, જે આપણે વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ પણ કરી શકીએ છીએ અને બાળકોના મનમાં એક સંકલ્પના પણ થાય છે કે આપણે દરેક વસ્તુ છે એનો સંગ્રહ કરી અને ફરી એનો ઉપયોગ કરી શકીએ છીએ। એ સાથે અહીં મેં લખોટી કે જે બાળકોને મનપસંદ હોય છે એનો પણ ઉપયોગ કરેલો છે। આ છે છીપલા, આના દ્વારા પણ બાળકો ગણતરી કરી શકશે। તો ચાલો આપણે ધોરણ 2 ગણિત અધ્યયન સંપુટ એની અંદર પાના નંબર 4 એનો અભ્યાસ કરીશું। જુઓ બાળકો, હવે પાના નંબર 4 ઉપર અહીં 10-10ના જૂથ આપેલ છે, જે મેં તમને ગઈકાલે શીખવાડ્યું હતું। આજે આપણે ફરી એનું પુનરાવર્તન કરવાનું છે। હવે 10-10-10 એવી 4 માળા છે। કેટલી માળા છે? 4। આપણી પાસે જો આ એક માળા છે, કેટલી માળા છે? 1। આની અંદર કેટલા મણકા છે? 10। ફરીવાર આપણે ગણીશું 1 2 3 4 5